મજામાં ના હોય એવું બને જ નહીં. છે કોઈ એવું કે જેને આજે મજા નથી? એવું છે કોઈ એવું? ના. અહીંયા ઉપસ્થિત ગામના વડીલો, આપણા બહેનો દીકરીઓ, આયોજક કરતાઓ બધાને હું નૈના સાવલિયા કાકડિયા આદરપૂર્વક વંદન કરું છું, પ્રણામ કરું છું. સખી મિલન, સખી મિલન, સ્નેહ મિલન. સ્નેહ મિલન એટલે કે એક પ્રેમ ભર્યું મિલન, અને એની આગળ આપણે એક શબ્દ ઉમેરેલો છે સખી મિલન. સખી મિલન એટલે કે જ્યાં આપણા પપ્પાની માતૃભૂમિ, જન્મભૂમિ છે, એની સાથે આપણે જોડાયેલો એક સંબંધ, એટલે એ આપણા સખીનો સંબંધ. અને આ એક સંબંધ એવો છે કે જે આપણે જાતે પસંદ કરીએ છીએ. આપણા બીજા બધા એવા સંબંધો છે કે આપણે જન્મજાત મળે છે. આપણે જન્મીએ તો આપણે એમ થઈ જાય, આપણે ખબર પડી જાય અમારા મમ્મી છે, પપ્પા છે, ભાઈ છે, બેન છે, એક્સેટ્રા. પણ સખી મિલન, સખી એટલે કે એ જ એક એવો સંબંધ છે કે જે આપણી પસંદગીનો સંબંધ છે. આપણે કોઈ જન્મ્યા તો આપણે એમ કહી દીધું હતું કે આ તારી ફ્રેન્ડ છે? ના, કોઈ આપણે નહોતું કીધું, કારણ કે આપણા પોતાની પસંદગીનો આ એક મિલન છે. અને આ સખી મિલન જેણે પણ સ્ટાર્ટઅપ કર્યું છે એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. પહેલાના જમાનામાં તો શું હતું કે આપણા મમ્મી પપ્પાના જે લગ્ન હતા એને 16-17 વર્ષની ઉંમરમાં તો એના સાસરે વળાવી દેવામાં આવતી હતી બધી દીકરીઓને. આપણામાં પણ ઘણા બધા આપણા ભાઈઓ છે કે જેને 16-17 વર્ષની ઉંમરે વળાવી દેવામાં આવે છે ને બધા? કેટલા લોકો એવા છે? હાથ ઊંચા કરો તો. હા, અને આ 16-17 વર્ષની ઉંમરમાં એનું ભણતર કેટલું ખબર છે? 4 થી 5 છોકરી. અને કોઈનું તો ભણતર હશે પણ નહીં. ઘણા લોકોએ તો યસ આ જો ફાયદો છે કે 3, મને એટલો આઈડિયા છે કે 4 થી 5. મારા પપ્પા એટલું ભણેલા છે એટલે હું કહું છું. અને ઘણા લોકોએ તો સ્લેટમાં એકડે એક પણ નહીં લખ્યો હોય. કેટલા લોકો એવા છે કે જે સ્કૂલે જ નથી ગયા. છે કોઈ એવું કોઈ જે ભણ્યા ના હોય એવું? ના ના, હાથ ઊંચો કરો, વાંધો નહીં. આપણે બસ એકબીજા સાથે આવી બધી જ વાતો કરવાની છે. જો આ કોઈ એવા છે, આપણે કોઈને લઈશું. મારા કોઈ છે એટલે કોઈ માટે જોરદાર તાળી થઈ જાય. કોઈ આપણે જોડાયેલા તો ટાઈમે આવી ગયા છે. તો એ સમય દરમિયાન દીકરીઓએ ભણવાને તો પ્રાધાન્ય આપ્યું જ નથી, પરંતુ એક દીકરીને ઘરનું કામ, ઢોરોને ચારવાનું કામ, ઘરથી ખેતર સુધી ભાથું લાવવા લઈ જવાનું કામ, અને એ કામમાં એક દીકરીનો જે સંબંધ છે એની બહેનપણી સાથેનો સંબંધ, તો એ સંબંધને આજે આપણે ફરીથી ઉજાગર કરવાનો છે. જેમ જેમ ઉંમર વધે છે ને એમ દીકરીની જવાબદારી વધતી જાય છે, નહીં કે ઘટતી જાય છે. તો આ ઉંમર જે વધે એમ જવાબદારી વધે તો દીકરીને તેના પપ્પાના ઉંમરા તરફ જોવાનો કોઈ સમય મળતો નથી. આજે ઘણી બધી એવી દીકરીઓ હશે કે જે પોતાના છોકરાઓને બાજુવાળા લીલા માસી, કાંતા માસી કે સરલા માસી પાસે મૂકીને આવી હશે કે હું 3 કલાક માટે બહાર જાઉં છું, તો મારા છોકરાને આજે તમે ધ્યાન રાખજો, એને સંભાળજો. અથવા તો પોતાના પતિ પાસે મૂકીને આવી હશે. હું પણ મારા 2 વર્ષના નાના બાબાને મારા હસબન્ડ પાસે મૂકીને આવી છું. અને મને પણ ગર્વ થાય છે કે મારા પપ્પાના ઘરના ઉંમરેથી મને આ સખી સ્નેહ મિલનમાં આવવાનો મોકો મળ્યો છે. આમાંથી બધા લોકો એવા હશે કે જે પોતાના સસરાના ઘરના ઉંમરેથી આ સ્નેહ મિલન સુધી પહોંચ્યા હશે. કોણ એવું છે કે જે પોતાના પપ્પાના ઘરના ઉંમરેથી અહીંયા આવ્યા હોય? એવું છે કોઈ? આમાંથી કોઈ એવી દીકરી છે નહીં? તો આપણા દીકરી મીન્સ કે ભાણકી એવો હશે, પણ વેણીવદર ગામની કોઈ એવી દીકરી છે કે જે પપ્પાના ઉંમરેથી આવી હોય? ઓકે, તો આ બધાની વચ્ચે તમારી સમક્ષ એક એવી દીકરી પણ ઊભી છે કે જે પોતાના પપ્પાના ઘરના ઉંમરેથી આ સ્નેહ મિલન સુધી, આ સ્ટેજ સુધી આજે પહોંચી છે. અને એ હું પોતે નૈના સાવલિયા કાકડિયા. આજે મને ગર્વ થાય છે કે હું મારા પપ્પાના ઘરના ઉંમરેથી આ સ્નેહ મિલન સુધી પહોંચી છું. અને એનું રીઝન આઈ થિંક બધાને નહીં ખ્યાલ હોય, પણ જે લોકોને ખ્યાલ છે, એક મા વિહોણી દીકરી છું, એક ભાઈ વિહોણી દીકરી છું, તે છતાં પિયરમાં દીકરીઓને શું કે દુઃખ ક્યાં હોય? સાસરામાં બધી દીકરીઓને દુઃખ હોય. કોઈ દીકરીને સાસરામાં દુઃખ થાય તો એ કોને કહે? એના મમ્મીને કહે, પપ્પાને કહે, યા તો ભાઈ બહેન યા કોઈને પણ પિયરમાં વાત કરે. પણ જ્યારે એક દીકરીને પિયરમાં દુઃખ થતું હોય, એની જિંદગી આખી પિયરમાં કપરી પરિસ્થિતિઓથી ભરેલી હોય, તો એ દુઃખ એ કોને કહેવા જશે? છે આનો કોઈ પાસે જવાબ?
કોઈની પાસે છે જવાબ તો એ દીકરી એટલે કે હું પોતે નૈના સાવલિયા કાકડિયા. અને મને ગર્વ થાય છે કે ભલે હું પિયરમાં રહીને આવી પણ હું પપ્પાને ભાઈને જેને પણ હું સાચું છું મારા મમ્મીના હિસાબે આજે હું અહીંયા ઊભી છું. એટલે મને મારે પોતાના ઉપર આજે ગર્વ અનુભવાય છે. અને આયોજક કરતાઓ જે લોકોએ મને અહીંયા સુધી પહોંચવાનો મોકો આપ્યો એને પણ હું આભાર માનીશ. અને છેલ્લે મારે થોડી લાઈન બોલવી છે કે સખી મિલન એટલે વેણીવદરથી અમરેલી સુધી છકડામાં બેસીને જેની સાથે આપણે વાતચીત કરી એનું મિલન. એસટી બસમાં જઈને જેની સાથે આપણે સમય ગુજાર્યો, ક્યારેક તો કંડક્ટર પાસેથી ટિકિટ પણ નથી લીધી તો પણ અમરેલી પહોંચી ગયા છે. શીતલનું જેણે આઈસ્ક્રીમ ખાધું છે, આપણે હીરાભાઈના જેણે પેંડા ખાધા છે, સંઘેડિયાના દુકાનની જેણે બંગડીની શોપિંગ કરી છે. કેટલા લોકોએ કરેલું છે શોપિંગ? જો બહુ બધા આવા લોકો છે. ચકાભાઈની ભેળ, ચકાભાઈની ભેળ, બહુ બધી યાદો આપણે આ સખી મિલનમાં જોડાયેલી છે. તો આવી બધી યાદોને આપણે આજે તાજી કરશું. થેન્ક યુ જેણે મને આ સ્ટેજ પર બોલવાનો મોકો આપ્યો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય, જોરદાર.